નાગડુડા હા આ વીજળીના કડાકા ને ભડાકા થાય કે હું હે બાપા કારુનો થાય તો વરસાદ આવે એટલે તમે જોવો તૂટી પડવાનો છે વરસાદ જોવો તમે એ ડોબારે કા તૂટી પડવાની ક્યાં આણે છો આ ઢગલો ઢાંકવા જવાનો છે ક્યાં હવે ખેતર ક્યાં હું બાજરી ખાવાય નહીં રે એ બાપા તમે વિચાર તો કરો કેવી વીજળી થાય માથે પડી હોય તો હા વૈયા જાવી બાજરો તો વેસાતોય લઈ લેવું ભલે પલળતો પલળવા જો એ પલળવા નથી દેવાનો કાંઈ વીજળી કાંઈ નિશાન મારી તારી ઉપર નહીં પડે હું નીચે આવતો હારી મારી ઉપર ન પડે પછી જાય પછી હવે પછી નહીં જવાનું અરે ઊભો થાય સરપંચ આવ્યા ખસો 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 એ વાલજીભાઈ બાર કેવી વીજળી થાય હું કડાકા ને ભડાકા થાય હા ભાઈ આ સરપંચ એટલે દાદા કહું છું હાલને જલ્દી ઢગલો ઢાંકવા જવાનો છે બાજરીનો ઢગલો ખુલ્લો પડ્યો અમારો એ ભાઈ બાજીનો ઢગલો ઢાંકવા નથી જવાનું ખેલની ટ્રેનિંગ લેવાની છે હે સરપંચ ખેરની ટ્રેનિંગ ની ક્યાં કરો છો મારી બાજરી બધી તરતી થઈ જાય જેટલા ભેગા થયા હોય ને એટલા બધા લઈ લો પેલા મારો ઢગલો ઢાંકી દી હાલો એ ભાઈ જો ખેલની ટ્રેનિંગ નહીં લેવી તો ખેલ નબળો પડશે એટલે આપણો હે ને હલકું કહેવાય ખેલ નબળો નથી પડવા દેવાનો એ સરપંચ અરે ખેલ નબળો પડવો હોય તો પડે ન પડે તોય ભલે બાકી મારી બાજરી નબળી પડી જાય છે આવો અમારે અત્યારે કાંઈ ટાઈમ નથી સરપંચ એમની ઢગલો ઢાંકીને આવશું કા બધા હાલો અમારે યારી એ ભાઈ જો તમને પાત્ર આપ્યું ને એટલે તમારું પાકું હોવું જોઈએ જો હમાવાળો રાજ આવ્યો હોય અને તમે જ ન આવ્યો હોય તો એને કેમ પાકું કરવું હવે સરપંચ અમારે ક્યાં પાકું કરવાનું છે મારે તો ઘર ઉઘરાવા જવાનું છે કે ઘરે ઘરે ડેલી ક્યાં બોલો મારા લોટ માગે એમ જવાનું છે ઘર લાવો એનું પાત્ર છે મારે પાકું ક્યાં કરવાનું છે મને પાકું જ છે જાઓ એ પણ ઓલા રાજાને તો ખબર પડી જો કે ને કે તમને પાકું છે એમ તમને એકને પાકું એમ થોડું એટલે બધાને પાકું હોવું જોઈએ હાલો પેલા હે ને મારા વાડામાં ટ્રેનિંગ લઈ લેવી અને પછી ટ્રેનિંગ પૂરી થાય ને પછી તમારે ઢગલો ઢાંકવા જાવું હવે બાપા ઈ કરવી તો ઝાઝા જણા હોય ને તો ખામ ખા પતે હા ટ્રેનિંગ પૂરી એટલે ઢગલો ઢાંકવા જવાનું બરોબર હાલો મોડું નથી કરવું હાલો જલ્દી આ કાંઈ વાંધો નહીં હાલો બીજું હું હવે તમે તો સરપંચ પારકા થવા અહીંયા પોતાનો છે એ એમ જ કે છે હાલો એ જઈ ને કરવા લો ટ્રેનિંગ કરવા ટ્રેનિંગની જે સરપંચ કાલ છે ત્યારે આવા જો ને હું સારું કહો તમને એ વાલજીભાઈ આમાં હે ને આપણા ગામનું હલકું કહેવાય કારણ કે આપણા ગામનો ખેલ છે ને બહુ વખણાય છે હાલો ઉતાવળ રાખો હાલો 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 આ ચાલ લે બોલ એ પથુભાઈ આયા બેઠા પત્રી મારું ઘર છે હો હું અહીંયા જ બેઠું ને એ તે હાલો હાલો ટ્રેનિંગ લેવાની છે સરપંચ નો કારુને બોલવા મોકલો મને તારે હું એટલો બધો ભડભડિયો છે બેઠ ને ભાઈ નિરાતે જઈએ હવે એવું ન હોય પથુભાઈ સરપંચ કે એટલે મારે તો આવવું જ પડે હવે એલા ભાઈ જવા દે ને આ વખતે તો સરપંચ ઉપર મને દાજ ચડી જાય કેમ? એમ નહીં હવે રાજાને રસોઈયાનું પાત્ર શોભે એને રાજા બનાવી દીધો અને મને રસોઈયા બનાવી દીધો આમ જો પત્રી રાજા જેવો નથી લાગતો એ દાંત કાઢમાં હો પાછો ઉધા થાય આવો પથુભાઈ તમે રાજા જેવા જ લાગો તો આપણે ત્યાં જઈને કાંઈક ફેરફાર કરાવી હાલો હવે હું ફેરફાર થયો સરપંચ સાથે મેં કેટલી લપ કરી પણ ઈ ટેસ્ટના મસ્ત ન થયા હા એ પથુભાઈ એ તો સરપંચ કાંઈ વિચાર્યું જ હશે ને વાંધો નહીં બેઠ ને ભાઈ નિરાતે 10-15-20 મિનિટ રહીને જઈએ તો તમે બે મારે તો જવું પડે સરપંચ આગળ એવું છે હા એને કીધું મને આવવાનું હા કીધું હા તે આવ હાલ પાછું એને ખોટું લાગી જાય તો ભાઈ હાલો હાલો પથુભાઈ એ સરપંચ ત્યાં પાછું મોડું નહીં થાય ને પેલા મોડું નહીં થાય ટ્રેનિંગ પૂરી થાય ને એટલે ફટાફટ તમારે ઢગલો ઢાંકો વયા જાવ એ સરપંચ આપણે કામ કરવાના સીધે સીધા ઢાંકવા વ્યા જાય તો હું વાંધો તમને એલા એ ભાઈ પેલા ટ્રેનિંગ નું કરો ને પછી ઢગલો ઢાંકી આવશું એમ કહું છો પણ આપણે 3 જણા તો સી ખામ ઘાસ આવીને ખામ ઘા ઢાંકીને પાછા વહી આવી એલા એ ભાઈ હું સરપંચ છું હું થોડો ઢગલો ઢાંકાવું તો આ બે આવ્યા આને લેતા જાય એ ભાઈ તમે નવીરા હોય ને તો પછી આપણે હે ને ઢગલો ઢાંકવા જવાનું છે ટ્રેનિંગ પૂરી થાય ને પછી વાલજીભાઈ હે ને ઢગલો હે ને પલ્લે એને હવે ભાઈ જવા જો ને આ તો તમારી શરમે છે ને હું ટ્રેનિંગ માં આવું છું બાકી મારે કઈ ઈચ્છા હતી નહીં એ કેમ ઈચ્છા નથી હવે રાજ્યને કઈ રાજાનું પત્ર દેવાતો છે સરપંચ આમ જો રાજા જેવો હું લાગુ છું હજી કહું છું મને રાજાનું પાત્ર આપી જો ઈ નહીં હાલે એમાં એને નહીં આવડે એ પથુભાઈ એ મને કીધું કે સરપંચ તંત્ર આજકાલ હે ને પાકું કરી નાખો કોઈ રાજા નો બને ને એવો રાજા હું બનું એટલે આપણે રસોઈયાના પાત્રમાં હું નો શોભું સરપંચ એલા ભાઈ ઓન નું વરા રોડવી નાખો ને હું ક્યાં તમને કહું દર વર્ષે તમારે રસોઈયાનું પાત્ર ઓ ભજવવાનું હું છે. એલા ભાઈ લપ કરી ભાઈ રસોઈયા તો રસોઈયા ઈ કાંઈ થોડી કાંઈ નાની વસ્તુ છે હા એલા ભાઈ પત્રી તને નો ખબર પડે ઈ નો હા હાલે તો રાજ્ય. એ પથુભાઈ ઈ તો છે ને ન્યા જાય ને પછી ખબર પડશે ઢગલો કોનો મોડે એને આવડતું છે તો ઠીક છે નકર કેવું હાલે કાટલા બાછા બે જાય કરે એમ કહી દઉં બરોબર છે આ તો કાંઈ વાંધો નહીં હાલો ટ્રેનિંગ માં હાલો હાલો આવી ગયા ને બધા હા તો હવે રાજાને બોલાવો બરોબર બોલાવો રાજાને બોલાવો એ સોને કી સડી રૂપે કી મસાલ મહારાજ એવા ડોલુ રાજા કચેરીમાં પધારે છે ઘડી ખમ્મા ઘડી ખમ્મા ખમ્મા ડોલુ રાજાની જય ડોલુ રાજાની જય એ સરપંચ પાતા દીઠા હું લેવા ચાર છે ને એવો આખાની ટ્રેનિંગ છે એમ કોઈ પહેરેલું છે કાંઈ
એ સરપંચ પછી મારે ક્યાં બીજું કઈ કામ છે? હવે તમ તારું પહેરીને જ રહીશ અને હવે મારે ઘરે નથી જવાનું. નવે નવથી શોખમાં જ રહેવાનું છે. એમ છે હા સરપંચે પણ રાજાનું પરણાવી દીધું ને એ વાલજીભાઈ ઈ બધું જવા દે ને, ટ્રેનિંગ લ્યો ને, કપડા જી પહેર્યા હોય, કપડા પહેર્યા હોય ને તો અંદરથી ફીલિંગ આવે કે હું રાજા છું એમ. આ તો કાંઈ વાંધો નહીં, હાલો શરૂ કરવી. હાલો પ્રવેશ પહેલો, બરોબર ને? હા હા. મહારાજાની જય હો. મહારાજા આજે છે ને તમને પૂછા વગરનું કામ મેં કરી નાખ્યું છે. બધાના ઘરે ઘરે જઈને મોલ્લે બજાવીને કર ઉઘરાવી લીધો છે. વાહ ભાઈ વાહ. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. એ મહારાજા મારો હું લેવા પર. અરે મને પૂછ્યું તું કે હું કર ઉઘરાવા જાઉં છું? અરે આ તો ખુશીની વાત હતી. તમને પૂછા વગર ઉઘરાવ્યો હોય સારું કામ ન જાવ સરપંચ. એક કામ તો સારું કહેવાય. હા. અરે રાજા છે ને, પૂછવું તો પડે કે નહીં? અને કરની તમારે હું ઉતાવળ હતી? આપણે આજે બધા અનાજના ભંડાર ભર્યા છે. બેઠો ઓય બાપા. નકામા કામ કરો છો નકરા. હાલો પ્રવેશ પહેલો પૂરો, હવે પ્રવેશ બીજો શરૂ થાય છે. હા હા. એ હાલો પથુભાઈ તમારો વારો. મહારાજની જય હો. ભાઈ આજ મારી માટે રસોઈમાં શેનું શાક બનાવ્યું છે? મહારાજ આજે તો છે ને તમારી માટે તમારું મનપસંદ દૂધીનું શાક બનાવ્યું છે. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. મહારાજ પણ મારો શું કામ? અરે દૂધી દૂધી દૂધી, બીજું કઈ શાક નથી મળતું તમને? મહારાજ મારોમાં તમે ખાલી હુકમ કરો કે તમારે શેનું શાક ખાવું છે, હું તમને એનું શાક બનાવી દઈશ. પહેલા તમે એક કામ કરો, આપણા નગરમાં જેટલા ખેતર છે ને એ ખેતરમાંથી દૂધી, તુરિયા, ગલકા બધું ખેંચાવી નાખો. ખેંચાઈ નાખીશ મહારાજ. હા. પણ અત્યારે તમે એમ કે તમારે શેનું શાક ખાવું છે? અત્યારે કાજુ, બદામ અને ઉપરથી સફરજનનું શાક બનાવો. એ સરપંચ આ રાજ્યને કયો ને ઓછા ગોળા મારે. આને ને એના બાપાએ કોઈ દી કાજુ બદામ ખાધેલા છે કે કાજુ બદામનું શાક ખાવું છે એને? ઓય બાપા. એ સરપંચ અત્યારે હું રાજ્યો છું. એ ના ના, તમે છે ને અત્યારે મહારાજા છો. પથુભાઈ અત્યારે પાત્ર શેનું છે ઈ તો જો. મહારાજા જી કે ને ઈ શાક તમારે બનાવી દેવું પડે. મહારાજા થોડાક તો ઓછા ગોળા મારો હવે. મહારાજ નહીં મહારાજા બનાવી દઉં શાક. હાલો. હા આખા સફરજન આખા સફરજનનું બનાવી દઉં. બીજું કાંઈ? બેસી જાઓ. બેસી જાઓ પથુભાઈ, બેસી જાઓ. હવે પ્રવેશ બીજો પૂરો, બરોબર ને? હવે પ્રવેશ ત્રીજો શરૂ થાય છે. આને કજુ ઉભો થા હવે. કી મહારાજા હુકમ કરો. હુકમ. શું સારા સમાચાર છે? આરા સમાચારમાં તો કાંઈ છે નહીં. ઘોડાને પાણી નથી પાયું આઈ. વાહ ભાઈ વાહ. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. અરે 2 દિવસથી ઘોડા તરસ્યા બાંધ્યા છે, કેમ પાવાનો ગયો? અરે પાણી વહુ જોવે ને. એટલે આપણા નગરમાં પાણી નથી તો કાંઈ વાંધો નહીં, ટાંકા નખાવી દેજો. હાથે કાંઈ વાંધો નહીં. બેસી જા. એ બાપા આ તો હાસુ આટે છે. આ ડોબા રેખા પણ એ તારે રાજા છે, બરોબર છે? પાછો કઈ પાવાની થઈ ગયો. પાંચ બાંધી તેમ ખોટું બોલી ગયો તો તને મારે જ કઈ. એ સભામાં દેખાડો નહીં. હું તો એમની બાપ દીકરો વાત કરવી છે મહારાજા. એ વાલજીભાઈ ઘડીક મૂંગા મરો ને હવે. આ તમારું બધાયનું સાંભળે હું હાવ કંટાળી ગયો છું. હવે કઈક મનોરંજન થઈ જાય, નાચ ગાના થઈ જાય. હા મહારાજા ઈ મજા આવશે લ્યો. હા? એ પત્રી ઊભો થાય. હાલો, પ્રવેશ રાજી સાચો. કરી દેવો તું હાલ. એ સરપંચ હું હા હા તું હા જો એવો નાચ કરજે, એવો નાચ કરજે, મહારાજા રાજી થઈ જાવ જોવે. હા. હાલો હું વગાડું મોલ્લી વગાડું. અમૂલ્ય છોડી વગાડો. બોલું, છોડી બોલું. તમે નક્કી કરી લો પેલા હું વગાડવાનું છે. એ નાગડીનો ડિસ્કો કર, હું મોલ્લી વગાડું. મહારાજા વગાડું કે ન વગાડું? વગાડો. વગાડ. હાલો હાલો. હા. અહીંયા ડેંડા કાઢવાના છે એકલા. એલા એ ભાઈ પત્રી તને નહીં આવડે, તું બેહી જા હવે, બરોબર ને? મનોરંજન કરવાનું કીધું તો નાક બનીને આવ્યો. તારે પકા ખર કરી રીતે તો નાગડીનો ડિસ્કો કરતો હતો, ઉભો પર તને કઈ વાંધો હતો? હમણાં બધા પાટા ઉલાવતો તો હમણાં આગળ મહારાજાનું નાકોરું ફોડી નાખે ને. તો મનોરંજન નથી કરાવતો? અચ્છા પણ મનોરંજન પછી એમ કરાવાય? તાંગા ઉલાવતો તો અમારા બધા નામથી જવું પડ્યું. કિંગ કોબરા. મોટો કોબરા. હા સત બહુ ઊંધાર્યો હું. આ ઘડીક પકડી રાખો. ઓલો 2 કિલો બાજરી લઈને આવ્યો ને ફળિયામાં હુકવીને આવ્યો છું. હમણાં આવો ઘડીક પ્રેક્ટિસ શરૂ રાખજો. એ મહારાજા તમે અત્યારે રાજા છો. 2 કિલો બાજરીની પડી છે લ્યો રાજાને. હે સરપંચ, આમ થોડું હાલે ભલામણ છો. અને રાજાનું પાત્ર એ પૂછ્યો તમારે કાંઈક 2 શબ્દ કહેવાય તો ખરી ને. લ્યો ખાલી એને 2 પાલી બાજરો પલ્લે છે ત્યાં કેવા મને વરસાદ ને ચાલ્યો એમ કહીને વૈયા ગયા રાજા.
અને 2 પાલી બાજુ હાથની ઘરે ગયા એ બધું અંદર મેકીને પછી પાછા આવશે અને અહીંયા મારે આખો ઢગલો પલળતો હો તોય તમે મને અહીંયા શીખવા માટે અહીંયા લઈને આવ્યા છો હવે એનું શું કરવાનું છે આવી રીતે કાંઈ થોડું હાલે ભલામણ છે સરપંચ 2 શબ્દ કહેવા તો હોય ને તમારે બરોબર છે વાલજીભાઈ. હવે સરપંચ હું તમને સમજાવતો હતો કે રાજ્યો છે ને રાજાના પાત્રના લાયક નથી, મને રાજા બનાવો તો ટચના મસ્ત ન થાય કે ના ના કેવો ભાગી ગયો અત્યારે. તો એ પથુભાઈ આપણે બધાને ક્યારેક રાજાનું પાત્ર આવે ઈ બશાને કોઈ જે રાજાનું પાત્ર આવ્યું મને કીધું કે સરપંચ મને તો એકાદું મેન પાત્ર આપો એટલે મારે તો એને એકાદું મેન પાત્ર આપું ને અને ઓણ એને રાજા બનાવી દેવી પોરથી એને નકરું માર ખાવાનું જ બનાવવાનું છે. એ સરપંચ તો મને તો કોઈ રાજા બનાવ્યો નહીં. એ ભાઈ તને ડિસ્કો કરતા હરખું નથી આવડતું એમાં ક્યાં તને રાજા મારે બનાવો કાક રાજા જેવા તારામાં ગુણ તો હોવો જોઈએ ને. ઈ બધી લપ જવા દો. સરપંચ આ સાબુક તમે બનાવીને આવ્યા છો? એ ભાઈ સાબુક મેં નથી બનાવ્યું ઈ બધું રાઈજો લઈને જ આવ્યો તો ઘરેથી તૈયાર થઈને જ આવ્યો. અરે કેવું સાબુક વાગતું તું વાહ લાલ સામઠા પાડી દીધા. પથ્થુભાઈ હવે ખોટા બાના બતાવો કારણ કે તમને રાજાનું પાત્ર નથી આપ્યું એટલે બાના બતાવશે. ઓહો બહુ વાગ્યું. વાલજીભાઈ તમે એમ છો મને બહુ વાગ્યું એમ. સરપંચ પથુભાઈ ની વાત હાચી છે હો, સામઠા પડી ગયા અહીંયા. તો આ ભરોળી પડી ગઈ. એલા એ ભાઈ આ ગાભાનું બનેલું છે હો. તમે મને ક્યાં બનાવો આ ગાભાનું કોઈને વાગે જ નહીં સાબુક આમાં કઈ ઉભા રહો તમને બે આટવી પછી કેજો. એમ આપો આટો સરપંચ ને. એલા ભાઈ ગાભાનું છે એમાં નો વાગે એમ કહો હવે. એલા પણ સરપંચ એટલા એ બધા ખોટું બોલતા. સરપંચ ઉભા રહ્યો ઉભા આ ગાભો છે આ ગાભો છે જો તો પાણો છે જોવો તો ખરી. એ પથ્થુભાઈ આમાં તો સાબુકમાં પાણો નાખીને આવ્યો હું ઈ. હા એટલે તમને નથી લાગ્યો ને એટલે તમને ખબર ન પડે આ અમને વાગ્યા ને એટલે એમ કહી સરપંચ કાંઈ આમ ન હાલે તમે ચાલે ભલામણ આવા પાત્ર આપ્યા કરો હવે મને કારે પાત્રમાં નો હપાતા. એ ના ના આપણે એને જાહેર નથી કરવી આવતા ખેલમાં છે કે નહીં આપણે બધા થઈને રાયજાને મારવી ને એવો હું ખેલ ગોઠવીશ બરોબર. હા